ગઈકાલે સોમનાથ સ્વાભિમાન પર્વની જોરશોરથી ઉજવણી ચાલી રહી હતી। દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇતિહાસમાં અંકિત બે યોદ્ધાને પોતાના ભાષણમાં યાદ કર્યા હતા। એક હતા વીર હમીરજી ગોહિલ અને બીજા હતા વેગડા ભીલ। પરંતુ આ માત્ર યોદ્ધાના નામ માત્ર નથી, ગુજરાતના ઇતિહાસમાં અંકિત થયેલી શૌર્યગાથા છે, જેમાં સોમનાથ મંદિર પર આક્રમણ સમયે એક ક્ષત્રિય રાજપૂત અને એક આદિવાસી વીર યોદ્ધાએ અંતિમ શ્વાસ સુધી લડાઈ લડી હતી। વિગતે વાત કરીએ શું છે આ કહાની અને કોણ હતા સોમનાથ મંદિર માટે લડેલા આ યોદ્ધાઓ। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગઈકાલે પ્રધાનમંત્રી મોદી સહિત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ સમયે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાષણમાં વીર હમીરજી ગોહિલ અને વેગડા ભીલને ખાસ યાદ કર્યા હતા। આમ પણ સોમનાથ મંદિરની વાત હોય અને આ બે યોદ્ધાને જો યાદ ન કરવામાં આવે તો અન્યાય કહેવાય, કારણ કે વીર હમીરજી ગોહિલ અને વેગડા ભીલની કથા ગુજરાતના ઇતિહાસમાં માત્ર એક યુદ્ધ પૂરતી સીમિત નથી, પરંતુ એ સમયના સમાજ, સ્વાભિમાન અને આસ્થાના સંઘર્ષની જીવંત ગાથા છે। 15મી સદીના અંતકાળમાં જ્યારે સૌરાષ્ટ્ર અને સોમનાથનો વિસ્તાર રાજકીય ઉથલપાથલના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સ્થાનિક શાસકો અને આદિવાસી સમુદાયો પર વિદેશી સત્તાનો દબાણભરી નીતિઓના પ્રભાવ વધતો જઈ રહ્યો હતો। એ જ સમયગાળામાં ગોહિલવાડના યુવાન ક્ષત્રિય યોદ્ધા વીર હમીરજી ગોહિલ અને ભીલ સમાજના પરાક્રમી નેતા વેગડા ભીલ ઇતિહાસના મંચ પર ઉભરી આવ્યા। વીર હમીરજી ગોહિલ ગોહિલવાડના પ્રદેશના રાજવી કુટુંબમાંથી આવતા હતા। તેમના માટે સોમનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નહોતું, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ, આત્મસન્માન અને સતત લૂંટાતી આસ્થાનું પ્રતીક હતું। જ્યારે સોમનાથ તરફ ફરી એક વખત સૈન્ય આક્રમણ ખતરો ઊભો થયો, ત્યારે હમીરજીએ આ અપમાનને શાંતિથી સહન કરવાનો ઇનકાર કર્યો। તેમની પાસે કોઈ વિશાળ રાજ્ય સેનાનો આધાર નહોતો, છતાં તેમણે આશરે 200-300 જેટલા સાથી યોદ્ધાઓ સાથે પ્રતિકાર કરવાનો સંકલ્પ લીધો। વળી આ સંઘર્ષમાં વીર હમીરજી એકલા નહોતા। આ પ્રદેશના જંગલ અને પહાડી વિસ્તારોમાં વસતા ભીલ સમાજના વેગડા ભીલ તેમની સાથે ખભેથી ખભો મલાવીને ઊભા રહ્યા હતા। વેગડા ભીલ માત્ર સહયોગ નહીં, પરંતુ આ પ્રતિરોધના મહત્વના સ્તંભ પણ રહ્યા હતા। ભીલ યોદ્ધાઓ જંગલ યુદ્ધ, તીરંદાજ અને સ્થાનિક ભૂગોળની જાણકારીમાં પારંગત હતા। જ્યારે રાજપૂત યોદ્ધાઓ તલવાર અને ભાલાથી સામસામે લડતા, ત્યાં વેગડા ભીલ અને તેમના સાથીઓ ઊંચી જગ્યાઓ પરથી તીરંદાજી કરીને આક્રમણકારી સેનાને નુકસાન પહોંચાડતા। લોક પરંપરા અને સ્થાનિક ઇતિહાસ મુજબ આ લડાઈ કોઈ ખુલ્લા મેદાને એક દિવસીય જંગ નહોતી। સોમનાથના આસપાસના વિસ્તારોમાં દિવસો સુધી નાની મોટી અથડામણો થઈ હતી। આક્રમણકારોની સેનાની સંખ્યા અને શસ્ત્ર સજ્જતા સામે સ્થાનિક યોદ્ધાઓ ઓછા હતા, છતાં તેમની લડાઈમાં કોઈ પીછેહટ નહોતી। વીર હમીરજી ગોહિલ અને વેગડા ભીલ બંને અંતિમ શ્વાસ સુધી રણભૂમિમાં અડીખમ ઊભા રહ્યા। આ સંઘર્ષના સામા પક્ષે ગુજરાત સલ્તનતના સુલતાન મહમૂદ શાહ બેગડાની સત્તા હતી। મહમૂદ બેગડો તો સમયનો શક્તિશાળી શાસક હતો, જે પોતાના શાસનના વિસ્તરણ અને સૈન્ય શક્તિ માટે ઓળખાતો હતો। પરંતુ આ કથામાં મહમૂદ બેગડો મુખ્ય પાત્ર નથી, તે સમયની સત્તાનું પ્રતીક છે, જેની સામે સ્થાનિક સમાજે પ્રતિકાર કરવાનો મરણીયો પ્રયાસ કર્યો। છતાં અને સંખ્યાબળ અને સંગઠિત સેનાના કારણે આક્રમણકારો રાજકીય રીતે આગળ વધ્યા અને સોમનાથ મંદિર બચી ન શક્યું। પરંતુ પરિણામ માત્ર રાજકીય હાર સુધી સીમિત નહોતું। વીર હમીરજી ગોહિલ અને વેગડા ભીલની શહાદત ગુજરાતના લોકસ્મૃતિમાં અમર બની ગઈ। તેઓ સાબિત કરી ગયા કે રાજવી, ક્ષત્રિય અને આદિવાસી ભીલ વચ્ચે કોઈ ભેદ નથી રહેતો। જ્યારે સંસ્કૃતિ અને સ્વાભિમાન પર સંકટ આવે છે, આ એકતા અને બલિદાન જ તેમની સાચી જીત હતી। જે વીર હમીરજી ગોહિલને ક્ષત્રિય શૌર્ય અને આત્મસન્માનના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે, જ્યારે વેગડા ભીલ આદિવાસી પ્રતિકાર ધરતી સાથેના અડીખમ સંબંધ અને નિર્ભયતાનો પ્રતીક છે। બંને મળીને એ સંદેશ આપે છે કે ઇતિહાસ માત્ર સત્તાધારીઓ દ્વારા નથી રચાતો, પરંતુ એ લોકો દ્વારા રચાય છે જે પરાજય જાણતા હોવા છતાં ઝૂકતા નથી। વીર હમીરજી ગોહિલ અને વેગડા ભીલની કથા એ ગુજરાતની એવી ધરોહર છે જે યાદ અપાવે છે કે મંદિરો તૂટે તો પણ માનસિકતા તૂટવી જોઈએ નહીં, અને પરાજય પછી પણ સ્વાભિમાન જીવંત રાખી શકાય છે। આજે પણ સોમનાથ મહાદેવના ચરણે શીશ નમાવવા જઈએ ત્યારે મંદિરના પટાંગણમાં વીર હમીરજી ગોહિલના દેરા પર દર્શનાર્થીઓ શીશ નમાવી તેમની શૌર્ય ગાથાની ગૌરવભેર યાદ કરે છે। આ પ્રકારના અહેવાલ અને વિગતવાર સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।